હું માનું જીપીએસસી નો જો સુવર્ણકાળ હતો ને શ્રી આપણા દાસા સાહેબ તરીકે કહે કે ના એવું કોઈ સુવર્ણકાળ ના પણ એમનો એક હતો કે કહી શકો કે એમને જે એક ટાઈમ ટેબલ એમને એક ભરોસો બેસાડો છોકરા ઉપર છોકરા ઉપર કે ભરોસો. આયોજનબદ્ધ પરીક્ષા લઈ શકાય. હા એનું કારણ હતું કે માની લો કે કોઈ છોકરું કદાચ ટ્વિટર ઉપર નાનકડી ટ્વીટ કરે ને હા તો એને સેપરેટ ફોન કરીને કરતા હતા કે ભાઈ શું ભૂલ થઈ ગઈ છે કહો તો. પછી હું એ કહું છું આ સંવાદ થવો હું એ જ જોઈએ. કહું પણ એ જ વખતે બીજેપીની સરકારે હવે હાલ ભલે હવે એ વ્યક્તિ હાલ એમને ફળ તો યુપીએસસી માં છે ક્યાંક ને ક્યાંક હવે દેખો હસમુખ પટેલ જેમનું કંઈક સારું કામ થયું હશે પોલીસ બોર્ડથી જીપીએસસી ના ચેરમેન બન્યા હશે. હવે નિજા ગોત્રુ જે મેડમ છે એમનું બી પર્સપેક્ટિવ હશે આ લઈને પર સોલ્યુશન કેમ નથી હવે આમાં કરી શું સરકાર? જો કરવાનું મારી દ્રષ્ટિએ નૈતિકતા તો એવું કહે છે કે કદાચ નિર્જા ગોઠરૂને ભરતી બોર્ડમાં રસ ના હોય અને હસમુખ પટેલ સાહેબ જીપીએસસીમાં જતા રહ્યા એટલે જબરજસ્તી એમને ભાર આપ્યો હોય અને એમનાથી એ સહન ન થતું હોય તો એમને સ્વૈચ્છિક ના પાડી દેવાય કે ભાઈ મારે આ કામમાં રસ નથી.